અમદાવાદની હીરામણી સંકુલમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રાજ્યસભા સાંસદ નરહરી અમીનના નેજા હેઠળ સંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવના ઉદઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય જીતુ પટેલ, સિલ્વર ઓક યુનિવર્સિટીના જનક ખાંડવાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવમાં ખોખો, કબડ્ડી, સ્કેટિંગ, વોલીબોલ, લીંબુ ચમચી દોડ, ટંગ ઓફ વોર અને મ્યુઝિકલ ખુરશી જેવા સ્પર્ધાઓ યોજાશે। 23 નવેમ્બર સુધી ચાલનારા આ ખેલ મહોત્સવમાં શહેરની 29 શાળાઓના 1900 જેટલા ખેલાડીઓ ભાગ લેશે। સંસદ ખેલ મહોત્સવ 2025 ગાંધીનગર લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના 1900 ખેલાડી ભાઈ બહેનો જુદી જુદી 9 રમતોમાં 3 દિવસ 21, 22, 23 3 દિવસ ભાગ લેનાર છે। લગભગ 150 કરતાં પણ વધારે રેફરી, કોચ અને શિક્ષકો એ પણ આ 3 દિવસ દરમિયાન હાજર રહેશે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002-2003માં ખેલે ગુજરાત ખેલાડીઓ રમશે એ સંદર્ભને સાથે એમણે ગામડે ગામડે નાના ભૂલકાઓ, આદિવાસી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, પહાડી વિસ્તારમાં ખેલાડીઓને રમવા માટેની તક ઊભી કરી। અને મને યાદ છે કે એ જ્યારે મુખ્યમંત્રી હતા એ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 10 લાખ કરતાં વધારે રમતવીરોને ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું અને જુદી જુદી રમતોમાં ભાગ લેવાનું આયોજન એમણે કર્યું।